નમસ્કાર. ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કર્મચારી બહેનો, કાર્યકર બહેનો, તેડાગર બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં. તો બહેનો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની એક ચર્ચા કરવાના છીએ, જે આંગણવાડી પગાર વધારો 2025ને લઈને હશે. તો ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારીઓ માટે કાલે ઉગશે સોનાનો સૂરજ અને કાલે પગાર વધારાને મળી શકે છે કેબિનેટની મંજૂરી. તો બહેનો, કાલે જ કેમ આ બધું? તો તેની આજના વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો. અને હા, જો રોજે રોજ તમારા માટે જે અગત્યની માહિતીઓ હોય, અગત્યના સમાચારો હોય, તેના એકદમ સરળ ભાષામાં વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો, કારણ કે આપણી આ ચેનલમાં આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, આશા વર્કર બહેનો માટે જે અગત્યના સમાચારો આવતા હોય, અગત્યની અપડેટ આવતી હોય, તેની એકદમ સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ છીએ. તો ખાસ કરીને આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો. તો બહેનો, આવતીકાલનો દિવસ એટલે કે ગુજરાત રાજ્યનું જે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ થવાનો દિવસ છે. નવું મંત્રીમંડળ છે તેની કાલે રચના થવાના છે. નવા મંત્રીઓને કાલે હોદ્દાઓ અને પદ આપવાના છે. તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ અમિત શાહની સાથે મુલાકાત કરીને નવું જે મંત્રીમંડળ છે તે બનાવવાનું નક્કી કર્યું છે. તો આવતીકાલ એટલે કે 17 ઓક્ટોબર, તો 17 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના જે નવા મંત્રીઓ છે તે કાલે 11 વાગ્યા જે છે તે શપથ લેશે. અને જે ઘણા જૂના મંત્રીઓ છે તેના પત્તાઓ પણ કપાઈ શકે છે. અને આ જે નવા મંત્રીઓ જે હોદ્દા આપવામાં આવે તે 11 વાગ્યે શપથ લઈને કાલે સાંજે જે કેબિનેટની બેઠક તરત જ યોજાવા જઈ રહી છે. તો આ કેબિનેટની બેઠકમાં જે નવા મંત્રીઓ હોય તે પોતે ઘણા અલગ અલગ જે છે તે ચુકાદાઓ લઈ શકે છે અને કેબિનેટની મંજૂરી પણ મળી શકે છે. તો કાલે એવું લાગી રહ્યું છે કે આજે 20 ઓક્ટોબરના રોજ જે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જે 14,800નો પગાર વધારો, જે હાલમાં પગાર વધારો મળી રહ્યો છે તેમાં 14,800નો વધારો કરીને જે પગાર વધારો કાર્યકર બહેનને 24,800 તેમજ તેડાગર બહેનને જે 20,300 રૂપિયા પગાર જે ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં નામાંકિત કર્યો છે તે હવે કાલે સરકારે તેની કેબિનેટની જે બેઠક છે તેમાં મંજૂરી મળી શકે છે. તો હાલમાં જે મહિલા અને બાળ વિકાસના મંત્રી છે તે ભાનુબેન બાબરિયા, તો કાલે તેનું પણ પત્તું કપાઈ શકે છે. અને નવા મંત્રી તરીકે જે મહિલા ધારાસભ્ય છે રીવાબા જાડેજા તેમજ જે સંગીતાબેન પાટીલ છે તે મહિલા ધારાસભ્ય, આ બંનેમાંથી એકાદાને આજે મહિલા અને બાળ વિકાસ વિભાગનું જે ખાતું છે તે સોંપવામાં આવે. અને કાલે આ જે નવા મંત્રીઓ છે તે કેબિનેટમાં આની મંજૂરી મેળવે. અને જો મંજૂરી મળી જાય તો કાલનો દિવસ છે તે આંગણવાડી કર્મચારીઓ બહેનો માટે સોનાના સૂરજ જેવો છે, કારણ કે નવું મંત્રીમંડળ રચે એટલે પોતાની જે કામગીરી બતાવવા માટે એક સારા એવા કામો કરતા હોય છે. તો ખાસ કરીને કાલનો દિવસ છે તે આંગણવાડી કર્મચારીઓ જે તેડાગર બહેનો છે, કાર્યકર બહેનો છે તેના માટે ખૂબ અગત્યનો છે. એટલે 17 ઓક્ટોબર, આજે 16 ઓક્ટોબર અને કાલે 17 ઓક્ટોબર, તો 17 ઓક્ટોબરે કંઈક નવા જૂની થાય તેવી અમને અને તમને બંનેને આશા છે. તો હવે કાલે જોઈએ કે શું નિર્ણય લેવાય છે. કાલે નવું મંત્રીમંડળની જે કેબિનેટની બેઠક છે તે સાંજે યોજાવાની છે અને કેબિનેટ બેઠકમાં શું શું નિર્ણયો લેવાશે જેની આપણે કાલના વિડીયોમાં વાત કરીશું. એટલે આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને રોજે રોજ આવા જ વિડીયો અગત્યના છે તે જોતા રહેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે કાલે સાંજે.